હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. હનુમાન યંત્રની આજે આપણે વાત કરીશું. આપણે ચોક્કસપણે નવાઈ લાગશે, પણ હનુમાન યંત્ર થકી પણ અમુક જે ઉપાયો છે તે ખૂબ જ કારગત સાબિત થતા હોય છે અને એના વિશેની આજે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો આજે સમગ્રતયા હનુમાન યંત્ર થકી કઈ રીતે આપના જીવનની અંદર સમસ્યાઓનું નિવારણ આવશે તે અમે જણાવશું અને આપના સવાલોના જવાબ તો ખરા જ. તો આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. મંત્રના ઉપાય તો આપણે અનેક વખત કર્યા હશે, પરંતુ યંત્રના ઉપાય જો હેમિલભાઈ આપણે કરીએ તો તે કેટલા કારગત સાબિત થતા છે અને તેમાં પણ હનુમાન યંત્ર કેટલું સવિશેષ? જો સૌપ્રથમ તો આપણે એક વસ્તુ કહીએ કે કળિયુગમાં હનુમાન દાદાની ઉપાસના છે ને તીવ્ર ફળદાયી કહેવાય છે. વિવિધ સ્વરૂપે આપણે હનુમાન દાદાની ભક્તિ કરતા હોઈએ છીએ, માર્ગદર્શન હેઠળ પણ કરતા હોઈએ છીએ. તેમાં જે હનુમાન દાદાના પણ કેટલાક વિશિષ્ટ યંત્ર પણ રહે છે. એમાં મુખ્યત્વે પ્રચલનમાં હનુમાન યંત્ર છે અને મારુતિ યંત્ર તરીકે પણ એક ઓળખાય છે એવું યંત્ર છે. હવે આ યંત્ર એટલે હનુમાનજીના પરાક્રમનું વર્ણન છે એમ કહીએ તો ચાલે. એટલે કે આ યંત્ર કોઈ પણ શુભ દિવસે માર્ગદર્શન હેઠળ જો ઘરમાં લાવો ને તો સૌ પ્રથમ તો તેનો પ્રભાવ એ થાય કે ઘરમાં કંઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા રહેતી હોય, જેમ કે ઘરમાં નાના મોટા કંકાસ થતા હોય. ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરના અમુક વાતાવરણને કારણે, નકારાત્મક પ્રભાવને કારણે કે ઘરના સભ્યોને એકબીજા જોડે વાત કરવી પણ ના ગમે કે એકબીજાનું મોં જોવું ના ગમે એવી પણ પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે. આ તમામ પ્રકારની જે વિકટ પરિસ્થિતિ હોય, નાના મોટા વાસ્તુદોષ હોય વગેરેને નિયંત્રણ માટે હનુમાન દાદાનું આ યંત્ર ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. તેની સામે હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો તમને એનું ત્વરિત ફળ મળશે. ચાલો, તો આખરે હનુમાન ચાલીસા અને સાથે હનુમાન યંત્ર આ બંનેના કોમ્બિનેશન સાથે આ ઉપાય કરો તો ચોક્કસપણે તેનું ફળ મળશે. હવે દર્શકો જોડાઈ રહ્યા છે આપણી સાથે. સૌપ્રથમ અમરેલીથી ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? આપણા છોકરા વિશે. હાજી, છોકરાની જન્મ તારીખ જણાવો. 28/3/2013. 28/3/2013. સવારે રાત્રે કેટલા વાગે કહ્યું? 3:30 વાગે. અને જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન અંટાળિયા. ઓકે, એટલે અમરેલી જિલ્લાનું જ. હા, ઠીક છે. જણાવો શું સવાલ છે દીકરાનો? હવે એ ભણવામાં બરોબર એનું ધ્યાન નથી લાગતું. અચ્છા, કેટલામું ભણે છે? 9મું. 9મું ભણે છે. એટલે શું કરે, તોફાન કરે છે કે ભણતો નથી પ્રોપર? હા, મોબાઈલમાં બહુ રહે છે અને ગાડીમાં બહુ રહે છે. અચ્છા, ગાડી કઈ અપાવી તમે એને? એક્ટિવા, એક બધી ગાડી આવડે છે. એક્ટિવા, ડિસ્કવર ગમે. અચ્છા, એટલે મૂળ શીખવામાં તો પાવદરો છે ને બરાબરનો? હા, બધું આવડી તો બધું જાય છે, પણ ભણવામાં એવું નથી એનામાં લાગતું તમને? હા, મોબાઈલમાં બહુ ધ્યાન આપો. અચ્છા, તો કઈ ઉપાય કર્યા? કોઈ ગોર મુહૂર્ત બતાવ્યું કે અમે પહેલા જ છીએ જ્યોતિષમાં? નહીં, હજી પહેલા જ આયા છો આપણે કેવી છે. અચ્છા, તમે ઉપાય કરાવજો પાછા. હા, ઠીક છે. હજી ઉંમર તો નાની છે, પણ ચલો આપણે ઉપાયનું જોઈ લઈએ. એમિલભાઈ, શું લાગે છે? જો તમે સૌ પ્રથમ તો કોઈ એક વસ્તુ એ કહી દઉં કે એની કુંડળીમાં તો ગુરુ ચંદ્રનો શુભ નવપંચમ યોગ છે. એટલે તમે એના બાબતે ખોટી ચિંતા કે કંઈ પણ પ્રકારના વહેમ ના રાખતા તમારા આ દીકરાને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપો તો જેથી કરીને એનું ભણવામાં મન લાગે અને એને કારણે કારકિર્દી પણ સારી બને. એની કારકિર્દી ધીરે ધીરે બનશે, મજબૂત અને સારી બને તેવું છે. એટલે કારકિર્દીલક્ષી પણ કોઈ એને ભણવાનું સજેસ્ટ કરીને આગળ ભણાવશો ને તો પણ એના માટે લાભકારી બને. એટલે ભણવા બાબતે તમે ખોટી ચિંતા ના કરો, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપજો. અને આ માટે જો એ પોતે દરરોજ જે વહેલી સવારે હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. જ્યારે પણ સમય મળે અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પ્રાર્થના કરવી તેમજ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને પરિસ્થિતિમાં સુધારો આવશે.
ભણવામાં મન લાગશે અને આગળ સારી કારકિર્દી પણ બનાવશે. ઓકે, ચલો બરોડાથી રીટાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો રીટાબેન, કોના વિશે સવાલ છે આપનો? હલો, મારા બાબા જવાબ છે. બાબાની જન્મ તારીખ જણાવો રીટાબેન. 10/7/92. 10/7/1992. હા, જન્મ સમય એ 9:30 10:30 રાત્રે કે સવારે? રાત્રે. અને જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. ઠીક છે, જણાવો શું સવાલ છે એમનો? હવે એનો મેરેજમાં તકલીફ પડ્યા કરે છે ને કેવું કે કોઈ બાયોડેટા માંગે તો આપી અને એનું વાત આવે છે ને અટકી જાય છે ને એવું પ્રોબ્લેમ આવ્યા કરે છે. પહેલા જ લગ્ન છે? હે? પહેલા જ લગ્ન છે? હા, પહેલા પણ છે. અચ્છા, પહેલા લગ્નમાં તો પણ ઘણું મોડું કરી નાખ્યું. મોડું થઈ ગયું પણ આમાં કેવું કે 26-27 વર્ષનો તો ત્યારનો જોવાનું ચાલુ કર્યું છે પણ એનો કોઈ જવાબ જ આન્સર જ નહીં આવતો, આના જવાબ જ નહીં આવતો, કે અટકી જાય છે. અને ઠીક. બીજું હાજી. કે જોબ માટે બીજે ટ્રાય કરે છે તો ઇન્ટરવ્યુ આપે છે, સારું જાય છે, બધું થાય છે પણ ત્યાં પણ અટકી જાય છે. આ નાનો જવાબ નથી આવતો, એવું થાય છે. ઠીક છે, ચલો બંનેને લઈને કુંડલીમાં યોગ જોઈ લઈએ અને ઉપાય પણ આપણે સૂચવીએ. ઠીક છે. જો હમણાં સમય એવો છે કે થોડાક ઉતાર ચઢાવ અને અણધાર્યા વાત બને એટલે તમે મહેનત કરો અને પરિણામ માટે રાહ જો આવે ને આવે તો અચાનક આવી જાય તેવું છે. એટલે તમે ખોટી ચિંતા કરતા નહીં અને તમે છે ને પ્રયત્ન કરજો. હાલમાં લગ્ન યોગ એવું કહેવાય કે મધ્યમ છે, 2027-28 ઘણા સારા દેખાઈ રહ્યા છે, એટલે પ્રયત્ન કરવા. હવે આને તો ખાસ એ વસ્તુ એ કરવી કે જે સૌપ્રથમ તો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને પગે લાગે અને ઘરે બેસીને ગણપતિ દાદાની એક માળા કરે તેમજ ગાયત્રી મંત્રની એક માળા કરે અને નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય. ત્યાં આગળ પણ દરેકને પ્રાર્થના કરે અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, એ વધુ અગત્યનું છે. બિલકુલ. તદુપરાંત ગાય કૂતરાને રોટલી આપે અનુકૂળતા મુજબ, એ વધુ સારું છે. ઓકે, ચલો અમદાવાદથી સંજયભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે? મારા બાબા વિશે સવાલ છે. જી, જન્મ તારીખ જણાવો બાબાની. 3/1/2013. 3/1/2013. હા. ઓકે, જન્મ સમય? જન્મ સમય 11:30. 11:30 થી 12:45 વચ્ચે. હા. સવારે કે રાત્રે? રાત્રે. ઠીક છે. અને જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. ઠીક છે, બોલો શું સવાલ છે દીકરાનો? એને ભણવામાં ને આગળ કેવું કેરિયર હશે બસ એ જાણવું હતું. કેટલામાં ભણે છે અત્યારે? તો અત્યારે 8મામાં છે. અચ્છા, બહુ વહેલી ચિંતા કરો છો એવું નથી લાગતું તમને? ના, વહેલી ચિંતા એટલે જીદો બહુ છે અત્યારે, એટલા માટે. અચ્છા, એટલે કેમ ભણવામાં એને ક્યાંય આડાવડું એટલે ધ્યાન જાય છે? ભણવામાં તો હોશિયાર જ છે પણ જીદો બહુ કરે છે અત્યારે એટલે. અચ્છા, શું માંગે જીદ કરીને? એટલે જીદોમાં બધી વસ્તુ એને જે જોવો ને એ જોવો, પાછો એ રિહાઈ જાય એમ. વધારે કરે છે એમ. તો પછી તમે મનાવો કે મમ્મી મનાવે? ના, મારે જ મનાવવું પડે, બીજા તો વસ્તુ કોઈ થાય જ નહીં. મમ્મી તો અપૂચું ના કરે કઈ. હા, તમારે જ લઈને દેવાનું છે, તમારે જ મનાવવું પડે. હા, ઠીક વસ્તુ છે. મારે જ લઈ જવાની એટલે. લાડકો લાગે છે તમારો? હા, એટલે મારો લાડકો છે એટલે મમ્મીનો વધારે લાડકો છે. અચ્છા, ચલો બેયના લાડકવાયાને જલ્દી આમ કેવી રીતે ટ્રેક પર આવે એને શું ઉપાય થઈ શકે હેમિલભાઈ જણાવશે. જો એમાં અત્યારે તેવું કે સારું તો ભણે એવું લાગે છે, જિદ્દી બને, એના સ્વભાવમાં ચંચળતા દેખાય છે એટલે બને. એની કુંડળીમાં તો જોવા જાઓ ને તો ચંદ્રગુરુનો શુભ 9 પંચમ યોગ છે જે બિલકુલ સારું ફળ આપશે. અને સૌથી મોટી વસ્તુ છે કે એના ભણવાના સ્થાનમાં જોવા જાઓ તો ઉચ્ચનો મંગળ છે અને એ પંચમેશ પણ ઉચ્ચનો થઈને બેઠો છે, એટલે બંને અવસ્થા ખૂબ જ સારી છે. તમારો દીકરો વિદ્યાભ્યાસ ઉપરાંત પણ કોઈ એડિશનલ વધારાની લાયકાત લે એવી તો કુંડળી છે જ, એટલે તમે એવી કોઈ ચિંતા કરતા નહીં અને ભણાવવાની વૃત્તિ એને ધીરે ધીરે જાગશે તેવું બને. આ માટે એ પોતે દરરોજ જે સવારે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખે, એની પૂજા પાઠ કરે, એ જ વસ્તુ વધુ અગત્યની છે. ઓકે, આણંદથી હાલ ગીતાબેન જોડાઈ ચૂક્યા છે. જી જણાવો ગીતાબેન, કોના વિશે સવાલ છે? હા, મારા બાબાનો છે ને મેરેજ માટે પૂછવાનું હતું. આથી જન્મ તારીખ જણાવો બાબાની. 23/8/97. 23/8/1997. અને જન્મ સમય શું છે? જન્મ સમય શનિવાર છે અને બપોરના 3:30 વાગે. 3:30 વાગે.
હા. ઠીક છે. અને જન્મસ્થાન? જન્મસ્થળ જેતપુર. જેતપુર. ઠીક છે. તો કેમ આટલું મોડું થઈ ગયું? હા. મોડું થઈ ગયું, કંઈ જોવાનું ચાલુ રાખ્યું છે કે નહીં? જોયા છે અક્ષતા લખી જવું છે એટલે શું છે ઈ છોકરીની જન્મ તારીખ 2003 છે. અચ્છા, બેયનું એક સાથે તો અહીંયા જોઈ નહીં શકાય, એક સાથે એક કુંડલી જોવા છે. મૂળ નક્કી થઈ ગયું છે ને તમારે ત્યાં જ કરવાનું છે? હા પાડી દીધી છે સામેવાળાએ? સામેવાળાએ હાય પાડી દીધી છે પણ એનું જીવન હાલશે ને દુખેથી એમ જોવાનું છે. અચ્છા, જીવન હવે તમારા દીકરાની કુંડલી પ્રમાણે જોઈએ લગ્ન જીવનને લઈને આગામી સમય કેવો રહેશે, અને જો કંઈ નડતર હશે તો એમિલભાઈ આપને ઉપાય બતાવશે, બરાબર ને? હા બતાવો. ઠીક જો છે. બિલકુલ લગ્ન જીવન બાબતે ચિંતા ના કરો. લગ્ન માટે એટલું કહેવાય કે એના તો લગ્ન પછી ધીરે ધીરે ભાગ્યમાં સારા પરિવર્તન પણ આવી શકે, એટલે એવા યોગ છે. એટલે નાની મોટી કંઈ પણ વિસંવાદિતતા હોય એને તમારે વ્યવહારુ ઢબે ઉકેલવી, જેથી કરીને તમને એનો ફાયદો થાય. એટલે તમે લગ્ન બાબતે જે પણ સુખાકારી અને જે પણ પ્રયત્ન કરતા હોય એ કરો તો અને તમને એનું આગળ ફળ સારું મળે તેવું લાગે છે. આ બાબતે જો એ પોતે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તદુપરાંત એ દત્ત બાવનીના પાઠ વાંચે તો એના માટે વધુ અગત્યનું છે. ઓકે, અમદાવાદથી દિશાબેન જોડાઈ ચૂક્યા છે. દિશાબેન જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા માટે. જન્મ તારીખ જણાવો. 31 ડિસેમ્બર 2019. 31/12/2019. હા. ઓકે, અને જન્મ સમય? સવારે 9:48. સવારે 9:48. હા. અને અને- સ્થળ અમદાવાદ. ઠીક છે. 6-7 વર્ષનો છે આપનો દીકરો? જી 7 વર્ષનો છે. અચ્છા, શું આટલી બધી વહેલી ચિંતા કરો છો? બોલો. એકચ્યુઅલી અત્યારે કોઈનું માનતો નથી. હા. કોઈ પણ વસ્તુ એને સમજાવીએ તો એ વિરોધ જ કરે છે અને એમ. કહીએ ને એકદમ આમ હાઈપર થઈ જાય છે. કોની પર ગયો હશે, તમારી પર કે પપ્પા ઉપર? બેમાંથી એક પણ એવા તો નથી. દાદા દાદી પર ગયો હશે. ના એ પણ એવા નથી. એટલે જ વધારે શોખ થાય છે કે આ કોના જેવો થયો છે, કોના ઉપર ગયો છે, કારણ કે અચ્છા. ફેમિલીમાં આવું કોઈ જ નથી હાઈપર કે ગુસ્સાવાળું. શું કરે, ગુસ્સો કરે તો? ગુસ્સો કરે એટલે હાથમાં જે હોય એ કદાચ થ્રો કરી દે છે અચ્છા. અને બસ એની જીદ ગમે તેમ પૂરી કરવી પડે. અચ્છા, સ્કૂલે જાય છે કે નહીં? હા સ્કૂલે જાય છે. એ ગમે છે ને સ્કૂલે જવાનું તેને? હા સ્કૂલે જવું ગમે છે પણ ઠીક જયારે છે. ભણવા બેસાડીએ ને હમ. ત્યારે પણ એનો વધારે જ આમ આર્ગ્યુમેન્ટ ને એ હોય છે. અચ્છા. એટલે મારે સ્પેસિફિકલી એ જ પૂછવું છે હમ. કે એને ભણવામાં કેવું રહેશે અને ઠીક. કેટલા ટાઈમ પછી થોડોક એનો ગુસ્સો શાંત થશે, હાઈપર ઓછો થશે. અચ્છા, તમે ઘરે રીતે તો તમારી રીતે સમજાવતા હશો, પણ આની પહેલા કોઈ ઉપાય કરાવે છે? કુંડલી બતાવી છે કે પહેલી વાર છીએ અમે? ના ના ફર્સ્ટ ટાઈમ જ છે. ઠીક છે, ચલો હેમિલભાઈ, આપણે આજના સમયની અંદર બાળકોમાં જે નવી સુવિધાઓ મળી રહી છે, ખાસ કરીને ટીવી, મોબાઈલ, એને કારણે આ હાઇપરનેસ આવતું હોય છે, તો એ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ બાળકની કુંડલી શું કહી રહી છે? જો આમાં સૌપ્રથમ તો એટલી વસ્તુ એ કહી શકાય કે એને જે 12મા સ્થાનમાં 5 ગ્રહોની યુતિ છે, એટલે એને કારણે એ યુતિને કારણે ગ્રહોનો પ્રભાવ એના પર વધુ દેખાય. અને આ બાબતે સારી વાત પણ એ છે કે આ બાળક લાંબા ગાળે ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક વૃત્તિના આચરણવાળું બનશે. એ બહુ જ સારી વસ્તુ દેખાઈ રહી છે. ભણવા બાબતે પણ ચિંતા ના કરતા એની મેળે એને શું ભણવું એ મુજબ એને લાઈન લેશે. સ્વભાવગત જે બાબત છે તો હાલમાં તો એને ચંચળતા કહેવાય, પરંતુ તમે શક્ય હોય તો દરરોજ જે સવારે ઘરે છે ને શંકર ભગવાનનો જે ચંદ્રમૌલી સ્વરૂપનો જે ફોટો હોય છે, એટલે કે ભગવાન શંકર ભગવાનના જટામાં ચંદ્ર હોય એવો ફોટો તમે એના દર્શન દરરોજ જે કરાવો, તેમજ પૂનમના દિવસે રાત્રે ચંદ્રના દર્શન કરાવો એ વધુ અગત્યનું છે. અને અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જાઓ, ત્યાં આગળ એને જળ અભિષેક કરાવવાની અત્યારથી ભાવના પ્રેરો, તો આગળ જતાં ધીરે ધીરે એનામાં સારા ગુણ આવશે. છોકરામાં તો ધાર્મિક આધ્યાત્મિક વૃત્તિ અને સારી દાનત ખૂબ સારી દેખાઈ રહી છે, એટલે તમે એ બાબતે પણ સારા વિચાર કરજો. થોડીક આ પ્રકારની ભક્તિ કરજો અથવા એના વતી તમે કરીને પ્રાર્થના કરજો, ચોક્કસ ધીરે ધીરે સારું ફળ મળશે. સુરેન્દ્રનગરથી હાલ વનરાજભાઈ જોડાઈ ચૂક્યા છે, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા સાહેબ, મારે મારા બાબા માટે પૂછવું છે જે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. હાજી, જન્મ તારીખ શું છે? 27/4/2012. 27/4/2012. જન્મ સમય? હા
10મામાં ભણે છે, જેના રિઝલ્ટ બહુ સારા આવે છે. તો આગળનું ભણતર કેવું રહેશે, સારું, જન્મ સમય જણાવી નોકરીના દો. યોગ છે કે નહીં એ જાણવું છે. જન્મ સમય શું છે દીકરાનો? 6:45 સવારના 6:45. ઓકે, અને જન્મ સ્થાન? જન્મસ્થળ રાજકોટ. ઓકે, એટલે 10મું ભણી રહ્યો છે કે ભણી લીધું? 10મામાં અત્યારે ચાલુ છે, જેને 9મામાં 85% આવ્યા હતા. ઠીક છે. શું બનાવો છે તમારા દીકરાને? ભણે છે. દીકરાને શું બનાવવો છે તમારે? એટલે સરકારી નોકરીમાં ક્યાંય એનો ચાન્સ છે, એ ખાલી મને એટલું જાણવું છે. ઠીક છે, સારું, ચલો જોઈએ આપણે સરકારી નોકરીનો યોગ એમની કુંડલીમાં દેખાડે છે કે કેમ અને શું ઉપાય થઈ શકે. હેમેલભાઈ, શું લાગે છે? જો ચાન્સ તો કુંડળીમાં એને નવમાંશ કુંડળી મુજબ તો બંને કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ તો એ મહેનત કરે તો સફળતા મેળવી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે ચોક્કસ એ પ્રયત્ન કરે એ વધુ અગત્યનું છે. અને અત્યારથી જ એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે, અત્યારે તો ઉંમર એની નાની છે, પણ એક સામાન્ય જ્ઞાન જેને જનરલ નોલેજ વધારવાની કોશિશ અત્યારથી જ ચાલુ કરે. કારણ કે અત્યારથી કરવાથી જે કર્કનો ગુરુ છે એની કુંડળીમાં જે ચોથે ચાલે છે એ સીધી કર્મસ્થાન પર પડે છે. એટલે સારા સમયમાં જો શરૂઆત કરી દે ધીરે ધીરે થોડુંક જનરલ નોલેજ વધારવાનું, તો એને લાંબા ગાળે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તો એક વિષય આપોઆપ તૈયાર થઈ જાય એવા યોગ દેખાય છે. એટલે બિલકુલ તમે તૈયારી કરાવડાવો, પ્રોત્સાહન આપો, શક્યતાઓ સારી દેખાઈ રહી છે. હાલ વાંકાનેરથી તોરલબેન વાત કરી રહ્યા છે. જણાવો તોરલબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે સવાલ છે. જન્મ તારીખ જણાવો આપની. 30/12/2002. 30/12/2002. જન્મ સમય? રાત્રે 11 વાગે. ઓકે, જન્મ સ્થાન? ધ્રાંગધ્રા. ધ્રાંગધ્રા, અમદાવાદ વાળું. ઠીક છે, જણાવો તોરલબેન, શું સવાલ છે આપનો? મારો સવાલ એ છે કે સંતાન પ્રાપ્તિ માટે એવું તો શું કરવું જોઈએ કે જેનાથી જલ્દી સંતાન પ્રાપ્તિ થાય, અને કુંડળીમાં સંતાન યોગ છે કે નહીં? અચ્છા, એટલે અત્યારે કોઈ તકલીફ જણાઈ રહી છે એમાં? ના, એવું કઈ નથી. ઠીક છે, ચલો આપની કુંડલીમાં સંતાનને લઈને કયો સમયગાળો એવો છે કે જે અનુકૂળ જણાઈ રહ્યો છે? સમયગાળો જણાવશે હેમેલભાઈ. જો સંતાન બાબતે તમારે કોઈ ચિંતાજનક વાત તો કુંડળીમાં જણાતી નથી. સંતાન સ્થાન કુંડળીમાં એ સારું દેખાડે છે અને આગળ નવમાંશ કુંડળીમાં પણ એવું ચિંતાજનક દેખાતું નથી. એટલે તમે એવી કોઈ ખોટી ચિંતા ઉપાધિ ના કરો. હાલના તબક્કે અત્યારે તો 2026-27 બંને સારા ચાલી રહ્યા છે. એટલે તો તમે ઈશ્વરને પ્રાર્થના કરો તો તમને ચોક્કસ એનું સારું ફળ મળે તેવું આપણે ગણતરી કરી શકીએ. ઓકે, જામનગરથી હર્ષિતાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો હર્ષિતાબેન, કોના વિશે સવાલ છે? હેલો. હાજી, કોના વિશે સવાલ છે આપનો? હા, મારા સન માટે પૂછવાનું છે, એના લગ્ન માટેનું. તો હાજી, જન્મ જન્મ તારીખ તારીખ એની 21/5/1992. 21/5/1992. 1992 અને ઓકે. જન્મ સમય સવારે 8:10 ઓકે, જન્મ સ્થાન? અને જન્મ સ્થળ જામનગર. ઠીક છે, જણાવો અત્યારે શું સમસ્યા આવે છે? કેટલા સમય પછી થશે એમ? અચ્છા, પહેલા લગ્ન માટેની જ વાત છે? પહેલું જ લગ્ન છે ને? હા, પેલું જ છે. અચ્છા, પણ 30 વર્ષની ઉપરની ઉંમર થઈ ગઈ, હજી સુધી મેળ નથી પડ્યો? હા. અચ્છા, શું સમસ્યા શું આવે છે? હમ? સમસ્યા શું આવે છે? નથી મળી રહ્યું જોઈએ એવું પાત્ર? ના, નથી ક્યાંય મેળ પડતો. ઠીક છે, ચલો જોઈએ આખરે કુંડલીમાં લગ્ન યોગ ક્યારે પ્રબળ બની રહ્યો છે. હા, ઓકે. જો સૌપ્રથમ તો તમને એક વસ્તુ એ કહી દઉં કે કુંડળીમાં તમે અત્યારે પ્રયત્ન કરો, અત્યારે તમારા માટે 2027 ને 28 બંને વર્ષ સારા દેખાય છે. એટલે અત્યારથી તમે પ્રયત્ન કરો એ વધુ સારું. અને પાત્રની પસંદગીમાં પાત્ર વ્યક્તિગત રીતે એના વિચારસરણી રીતે સારું હોય તો અન્ય બાબતોનું ધારાધોરણ તમે થોડાક વિચારમુક્ત રહીને કરો તો વધુ પસંદગી માટે સારું રહેશે. એટલે પસંદગીમાં વધુ પડતા ચૂઝી ના થતાં સારું ખાનદાની પાત્ર મળતું હોય રેફરન્સથી એમાં આગળ વધો એવી સલાહ છે. આ બાબતે તમે શક્ય હોય તો દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના તમે જાપ કરો અને કુળદેવીને પ્રાર્થના કરો. અને અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં દર્શન કરી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. તેમજ મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને આગામી સમય જે સારો ચાલે છે એમાં એને કોઈ સારું પાત્ર મળી જાય. ચલો, ગુણવંતી બા જોડાઈ ચૂક્યા છે હાલ આપણી સાથે. જણાવો બા, કોના વિશે સવાલ છે?
જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બા, કેમ છો? બસ કઈ સારું નથી ભઈલા. તમારી તબિયત સારી છે ને? હા થોડી ખારી છે. હા તો અવાજ તો સરસ આમ જોરદાર છે એટલે પૂછો, તબિયત તો એકદમ ધડે પડે હશે. શું કરું, મારો અવાજ એવો છે, મને ઠીક ના હોય તો અવાજ મોટો નીકળી જાય છે ભાઈ. એમ તો હું તકલીફ શું થાય છે તમને અત્યારે? હવે મારી તકલીફ તમે મારે બે ત્રણ પ્રશ્ન પૂછવા છે. એટલે તમારા વિશે છે? કોના વિશે છે પ્રશ્ન? હા મારા જ વિશે છે. હા તો પેલા જન્મ તારીખ જણાવી દો પછી વાતો કરીએ આપણે. હા 13/4/58. હું ઠક્કર છું ભઈલા હો. હે જયેશભાઈ. 13/4/58 કીધું ને? હા 13/4/58. અને જન્મ સમય શું છે? બપોર 1:10. વાહ વાહ, તમને સારું કેવાય, આ ઉંમરે યાદ છે તમારો જન્મ સમય હા મારો બધું. આખો યાદ છે ભાઈ. અને જન્મ સ્થળ કયું છે? ક્યાંના છો તમે? જન્મસ્થળ પાટણનું સમી. હા પાટણના છો તમે, બરાબર. પાટણના લોકો આમે બહુ જોરવાળા હોય. સરસ. સારું બોલો, હવે શું તકલીફ થાય છે બા? હવે મારા બે પ્રશ્ન છે. પહેલો તો મારો પ્રશ્ન છે કે અમારી કુળદેવી અમારાથી કેમ રીસણા છે? એમ કઈ કુળદેવી થાય બે તમારે? જણાએ કીધું. શું કુળદેવી કોણ છે તમારે? અમાર કુળદેવી આશાપુરા માતાનું મઢ. આપણે કચ્છમાં? હા. અચ્છા, અને બીજો પ્રશ્ન? બીજો પ્રશ્ન મારા બાબલાનું હવે ક્યારે થશે? અચ્છા, તો કઈ પ્રયત્ન કરી રહ્યા છો, જોવો છો કે પણ નહીં? કાંઈ પ્રયત્ન હવે અમે બહાર નીકળી શકતા નથી પહેલા. અરે તમારે તો કોન્ટેક્ટ જ એટલા જોરદાર, તમારા નામે દઈ દે છોકરીઓ તો દીકરાને. હા મારી હા દઈ દે, પણ હવે શું કરીએ, અમે ક્યાંય જઈ શકતા નથી. થાક્યા અહીંયા બે માણસ. કેટલા વર્ષનો છે તમારો દીકરો? મારા દીકરાને 42 વર્ષ છે પહેલા. અચ્છા, એટલે પેલા લગ્ન જ બાકી છે હજી? ના ના પેલા થઈ ગયા હતા, અમે છૂટું કર્યું. અચ્છા, કેટલો સમય થયો છૂટું થયું? ઈ છોકરી ઓસ્ટ્રેલિયા જતી રહી પહેલા. અચ્છા ઠીક છે, ચલો એની કુંડલી આપણે જોઈશું. પહેલા આપણે તમારું જોઈએ. આ કુળદેવીને લઈને પહેલી વાર કોઈ પ્રશ્ન પૂછી રહ્યો છે, એટલે કેમ તમને એવું લાગે છે કુળદેવી રીસાણા છે? મને પહેલા એક વખત મેં ટીવીમાં જ પ્રશ્ન પૂછ્યો તો એ ટીવીમાં જ મહારાજે મને કીધું હતું. હા 103 નંબરની ચેનલ ઉપર મને કીધું હતું તમારા કુળદેવી તમારાથી રીસાણા છે. ઠીક છે, ચાલો આપણે કુળદેવીને તો મનાવવા એનું હું માટે શું નિવારણ કરું પહેલા? હાલો ચલો, આપણી પાસે હેમિલભાઈ છે. વર્ષો જૂના, તમારી ઉંમર હશે ને એટલો તમને અનુભવ છે આ ક્ષેત્રની અંદર, અને બહુ સારું એવું જ્ઞાન ધરાવે છે આમાં. મેં ફોન કર્યો પહેલા કે મને સારું કર્યું, આજે સારો મેળ પડી ગયો. જવાબ આલે. હા ના, આજે બહુ મસ્ત જવાબ દેશે તમને. પહેલા આપણે કુળદેવીને મનાવી લઈએ, પછી દીકરાને લઈને પાછો ફોન કરજો. કામ નથી થતું પહેલા જયેશભાઈ. ઠીક છે, આપણે પહેલા કુળદેવીને મનાવીએ, પછી દીકરા માટે પાછો ફોન કરજો, ત્યારે વાત કરશું. પણ નથી લાગતો ફોન, તમે ઉપાડતા જ નથી હોત. ના ના ઉપાડશું, હું કહી દઉં છું ટીમને, બરાબર? સારું ચલો હેમિલભાઈ, અમને કુળદેવી માની જાય એ માટે આવો પ્રશ્ન ઘણા લોકોનો હોય છે કે અમારે કુળદેવીને લઈને કંઈક અમને પ્રોબ્લેમ લાગે છે. આવું લાગે તો આમની કુંડલી જોઈને, અને ખાસ કરીને ઇન જનરલ પણ કુળદેવીને મનાવવા માટે શું ઉપાય હોઈ શકે? જો સૌ પ્રથમ તો લોકો કહેતા હોય છે કે કુળદેવી રીસાય, પણ મારું વ્યક્તિગત શાસ્ત્ર પર અભ્યાસ મુજબ એવું લાગી રહ્યું છે અને અનુભવ મુજબ કે કોઈ દિવસ કુળદેવી જે છે ને એ રીસાય નહીં. કારણ કે માં છે ને રીસાય નહીં. હા કોઈકવાર આપણા કોઈ કામથી નારાજ થાય, પણ એ ટૂંકા ગાળા માટેનું. એવી જ રીતે કુળદેવી, ધારો કે તમને એવું લાગતું હોય કે નારાજ છે તે ટૂંકા ગાળાનું, તમારી કોઈક ભૂલ થઈ હોય તો માતાજી સમક્ષ સાચા દિલથી બે હાથ જોડીને પ્રાર્થના કરવાનું કે માં તમે તો માં છો ને અમે તો છોરું છીએ, ક્યાંય ભૂલ થઈ હોય તેનું માર્ગદર્શન આપો, અથવા અમારી ભૂલ માફ કરો. એટલે આપણે એની માફી રોજ જે માગી અને માતાજીને યાદ કરીએ ને, તો માતાજી ગમે ત્યારે માતાજી તમારા પર દયા તો રાખી જ દે. કારણ કે માં છે શક્તિશાળી છે, તમારા પર કાયમ નારાજગી ના રાખે. એટલે પ્રેમથી સાચા દિલથી દરરોજ જે સવારે માતાજીને બે હાથ જોડી અને પ્રાર્થના કરજો. કોઈ તમારા કુળદેવીના દર્શન કરવા જતા હોય તો તમે 5 રૂપિયા 50 રૂપિયા જેવી વસ્તુ આપીને કહેજો, માતાજીને ભેટ તરીકે માતાજીના ગોખમાં નાખે કે અમારે ફૂલ નહીં તો ફૂલની પાંદડી તરીકે સ્વીકારો. કોઈ રૂબરૂ જતું હોય અથવા કોઈના થકી પણ મોકલાવાની ભાવના રાખો, એટલે માતાજી તમને માફ કરશે. કારણ કે માતાજી કાયમ માટે કોઈની સાથે નારાજગી ના રાખે, કારણ કે પોતાના સંતાનો જોડે સમાધાન તો થતું હોય. એટલે એવો ખોટો વહેમ રાખતા નહીં, સાચા દિલથી માફી માંગજો, ચોક્કસ તમને સારું ફળ મળશે. ચલો, આ ખૂબ જ સારી જાણકારી આપે આપી છે ને તમામ લોકોને તેનાથી એક દિશા નિર્દેશ ને માર્ગદર્શન મળશે. હાલ રાજકોટથી આપણી સાથે લકી કોલર ગુણવંતીબેન જોડાયા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી બોલો, કોના વિશે સવાલ છે? રાજકોટ થી ને ગોંડલ થી બોલું છું. ગોંડલ, રાજકોટની બાજુમાં ગોંડલ, બરાબર ને? ઠીક છે, બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મારા દીકરા માટે મારે પ્રશ્ન પૂછવાનો છે, એના મેરેજ માટે. જન્મ તારીખ જણાવી દો દીકરાની. જન્મ તારીખ 6/12. આની પહેલા મેં ફોન કરેલો છે પણ લાગતો જ નથી ફોન જ. અચ્છા, ઘણા બધા લોકો ટ્રાય કરતા હોય છે એટલે આવું થતું હશે.
6, 12 અને 2003. હા, બહુ ઠેકાણા બહુ જ આવે છે પણ કે મેળ પડતો નથી. સારું, જન્મની સમય શું છે? એનો જન્મ સમય છે 5:20. સવારે કે રાત્રે, સાંજે? સવારે. અને જન્મ સ્થાન કયું છે દીકરાનું? ગોંડલ. ગોંડલ જ. ઠીક છે. માંગા ઘણા આવે છે પણ તમને નથી ગમતું કે સામેવાળો કંઈ કહે છે? અરે સામેવાળાને કઈ એક વાર કરેલું છે, આમ તો લગ્ન નહીં પણ ખાલી નક્કી જ કરેલું નક્કી હતું. કરેલું હશે. હા, હા, તો પછી ના થઈ. અચ્છા. દેખાવડો સરસ છે, છોકરો જોબ સારી છે, જેટકોમાં નોકરી કરે છે, એન્જિનિયર છે. તમારા દીકરાને જોઈ છે કેવી બહુ? પણ અમાર જોઈ છે સારી, ભણેલી. અચ્છા, એટલે માંગ આવે છે પણ જેવું પાત્ર જોઈએ એવું મેળ નથી પડતો. સામેવાળા નો ગમે, એને ગમે તો અમને નો ગમે, એવું થાય છે. અચ્છા, તો તમારે કેવી એવી કયાગરી બહુ જોઈએ છે કે નોકરી કરે એવી? ના, ભલે સારી છોકરી, દેખાવડી કે રૂપને નથી, હા, પણ સંસ્કારી છોકરી હોય એટલે આપણે ચાલે. ઠીક છે. સારું, ચલો આપણે દીકરાની કુંડલી જોઈ રહ્યા છીએ અને બધી રીતે સારું છે. હવે જોઈએ કે લગ્ન યોગ ક્યારે પ્રબળ થાય છે અને તેને લઈને શું ઉપાય કરી શકાય એ હેમિલભાઈ જણાવશે. ઠીક છે. જો તમારા દીકરા માટે જે લગ્ન યોગની વાત છે ને, તો એના માટે એટલી વસ્તુ કરવાની કે પોતે કાયમ કુળદેવીને ઘરે બેસીને પ્રાર્થના કરે. એટલે કુળદેવીને પ્રાર્થના દરરોજ જે કરે, તેમજ શંકર ભગવાન પાર્વતી માતાની ધ્યાન ધરીને શંકર ભગવાનની એક માળા કરે. શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર, નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં આગળ એક નંગ કપૂરની ગોટી અર્પણ કરી અને શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. તેમજ બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી. અત્યારે પાત્ર શોધવા અંગે પ્રયત્ન કરો. અત્યારે 2026, 27, 28 જે 2.5 વર્ષ જો સમયગાળો છે એ એના માટે સારો છે. સારું પાત્ર મળશે. પાત્ર ધાર્મિક વૃત્તિનું પણ હશે. હા, કદાચ થોડુંક જિદ્દી હોય પરંતુ ધાર્મિક વૃત્તિ આચરણ હશે તેવું બને. એટલે તમે બિલકુલ ચિંતામુક્ત થાવ. આ પ્રકારની ભક્તિ રોજિંદી ભક્તિમાં કરે અને પ્રયત્ન કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. ઓકે, ચલો પાટણથી પ્રકાશભાઈ જોડાઈ ચૂક્યા છે. પ્રકાશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? પ્રશ્ન અગાઉ આપણા જ્યોતિષ સાહેબને કરેલો હતો. મારી જન્મ તારીખ છે 5/6/1968. 5/6/1968. સાંજે 7:45. સાંજે 7:45. જન્મ સ્થાન કયું છે આપનું? પાટણ જિલ્લો, સંકેશ્વર તાલુકો. ઠીક છે, જણાવો પ્રકાશભાઈ, શું સવાલ છે એ આપનો? પ્રશ્ન અગાઉ મેં કર્યો તો, પણ કહેવાય ને કે સંતાન પ્રત્યે બહુ કહેવાય ને કે એકદમ ફાઇટ, ધંધો સારો, બહુ સહન કરું છું, શક્તિ બધી રીતે સારું છે, ધંધો સારું છે. શેનો ધંધો છે તમારે? સંતાન મારે ફૂટવેર છે, પછી ગાડી ટ્રાન્સપોર્ટની, ગામડામાં ધંધો ચાલે, બધું ચાલે. એટલે દીકરા સાથે નથી બની રહ્યું આપનું? સંતાન પ્રત્યે કહેવાય કે એકદમ સંઘર્ષ, એટલે અનલિમિટેડ કોમ્પિટિશન બહુ અતિશય થાય છે. કોમ્પિટિશન એટલે ઘરમાં કે ધંધામાં? શેમાં કોમ્પિટિશન? બંનેમાં. તો દીકરામાં તો દીકરા સાથે તો કોમ્પિટિશન સારું, એમાં બરકત આવે ને, કે મતભેદ વધુ થાય છે? એ કોમ્પિટિશન એકદમ કહેવાય નેગેટિવ કોમ્પિટિશન. અચ્છા, એટલે એક જ ઘરમાં રહો છો કે અલગ અલગ રહો છો? ના, એક જ છે. અચ્છા, ઘરમાં રહો છો પણ બાપ દીકરા સાથે આટલો સંઘર્ષ થઈ રહ્યો છે. કાંઈ ઉપાય કર્યા કે પહેલી વાર જ પૂછી રહ્યા છો અમને? મેં ઉપાય તો આમ તો લગભગ અગાઉ જે બેન કોલ કર્યો, બધી રીતે ધાર્મિક પ્રત્યે ભાવના રાખું, બધું કરું. હાજી. પણ શીઘ્ર કર્મની ગતિ ભોગવી રહ્યો છું કે શું કરી રહ્યો છું. ઠીક છે, તો આપણે કુંડીમાં જોઈશું, પણ તમારું કીધું માનતો નથી એવું છે દીકરો? હા. ઠીક છે, ચલો આપણે કુંડલીના યોગ જોઈએ. ઘણા ઘરોની અંદર આ પ્રકારની પરિસ્થિતિ રહેતી હોય છે, પરંતુ તેમાં સમજાવટથી, ઉપાયથી કઈ રીતે ફેર પડતો હોય છે, હેમિલભાઈ ચોક્કસપણે આપને ઉપાય પણ જણાવશે. ઠીક છે. જો આપણે તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ તમે હાલમાં તો દરરોજ જે પણ ભક્તિ કરતા હોય કરો, સાથે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી એક માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. તેમજ જ્યારે પણ અનુકૂળ પડે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ અને દર્શન કરીને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. આ પ્રકારની ભક્તિ તમે ચાલુ રાખો. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. તમે શક્ય હોય તો વધુ પડતા વિચારો ના કરો. કોઈ વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન સાથે ધીરે ધીરે આગળ વધો
તો પરિસ્થિતિ એવી બનશે કે તમારી ભક્તિના પ્રભાવે ધીરે ધીરે પરિસ્થિતિ તમારી નિયંત્રણમાં પણ આવી જશે. બિલકુલ, આખરે તમામ લોકો આખરે આ પ્રયત્ન કરી રહ્યા છે. હવે તબક્કે આગળ પણ આપ આપના સવાલ ચોક્કસપણે પૂછી શકશો. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હાલ વાંકાનેરથી રીટાબેન જોડાઈ ચૂક્યા છે. રીટાબેન, જણાવો કોના વિશે સવાલ છે? સાહેબ, મારા છોકરા માટે બોલું છું. હાજી, તો છોકરાની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ એની 15/5/1996. ઓકે, અને જન્મ સમય શું છે? 15/5/1996. હાજી, સમય સમય છે રાતના 12:30 વચ્ચે. 12:30? હા, 12:30 વચ્ચે 5 મિનિટ આમ તેમ હશે 12:30 અંદર. ઠીક છે. અને જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. સારું, સવાલ કહો, શું સમસ્યા છે? સવાલ એને હજુ સુધી લગ્ન નથી થયા, શું નડે છે કઈ ખબર નથી પડતી. અચ્છા, તમે જોવાનું અને ચાલુ રાખ્યું? નોકરી માટે સક્સેસ નથી થતો. પહેલા દુકાનમાં જતો કિરાણાની, હા. એ 2 મહિનાથી છૂટી ગઈ. હમણાં કારખાનામાં, લોઢાના કારખાનામાં જાય છે. બહુ હાજી. મહેનત છે એમાં લોઢાના કારખાનામાં. અચ્છા અચ્છા સક્સેસ નોકરીમાં નથી થતો અને છોકરી માટે. અચ્છા, તો છોકરી તમે જોવાનું ચાલુ રાખ્યું છે કે નહીં? હા છોકરી જોવાનું ચાલુ રાખ્યું છે કે નહીં? હા, ચાલુ તો છે, ઠીક છે. પણ બધે ના પડે છે. એમ કે બારગામ નથી કરવું, કઈ હા નથી પડતું, કઈ ખબર નથી પડતી શું થાય છે. ઠીક છે, સારું. ચલો જોઈએ આપણે કુંડલીમાં કે શું લગ્ન યોગ છે, ક્યારે પ્રબળ થઈ શકે, શું ઉપાય થઈ શકે. હેમલભાઈ? જો લગ્ન યોગ માટે તો અત્યારે યોગ ચાલુ છે બેન, પ્રયત્ન કરો. અને કારકિર્દી માટે પણ એટલું છે કે ભલે કોઈ પણ જગ્યાએ કામ ચાલુ છે ને એનો સંતોષ તમારે માનવો હિતાવહ છે. અને સૌથી અગત્યની વસ્તુ એ કહેવાય કે તમે કે છે લોઢા સાથે પણ એને ધાતુ સાથે કંઈ પણ પ્રકારનું ધાતુ છે, લાકડાનું કામ છે, એવા બધા પ્રકારનું કામ, ઓટોને લગતું કામ, વાહનને લગતા કામમાં એને સફળતા મળે એવા યોગ છે. એટલે જો હાલમાં એ જગ્યાએ કામમાં સેટ હોય તો એ મન લગાવીને કામ કરે તો આગળ એ પ્રગતિ કરે તેવું બને. એટલે એના સારી જગ્યાએ લગ્ન થાય અને કામમાં એને બરકત આવે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જે શંકર ભગવાનનું નામ લઈ અને કામકાજે નીકળે, જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરે અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને કામકાજમાં મહેનત કરે અને સારા પાત્ર અંગે વાતચીત વધારે, તો એના માટે અત્યારે 2026-27 વર્ષ સારા દેખાય છે. તો એમાં બંનેમાં એને અનુકૂળતા વધી જાય. ઓકે, ચલો રાજકોટથી હરીશભાઈ જોડાઈ ચૂક્યા છે. હરીશભાઈ, જણાવો શું સવાલ છે, કોના વિશે છે? મારા સન માટે છે. એની જન્મ તારીખ 26/11/1984, રાજકોટમાં જન્મ સ્થળ, સવારે રાત્રે 3:30 વાગે. ઓકે, હવે સવાલ જણાવો. સવાલમાં એવું છે 2020માં એના મેરેજ થયા, 3-4 મહિનામાં છૂટાછેડા થઈ ગયા. હા. અને એ કાયદેસર કોર્ટ થયા, એને અનુકૂળ નહોતું આવતું, મગજની તકલીફ હતી, એને ડિપ્રેશનમાં રહેતી. એટલે તો હવે ક્યારે થશે એ મારે જાણવું. તો તમે પહેલા પૂછ્યું તો હતું, હવે ઉપાય પણ કયા હતા કદાચ? એમાં ના એમાં જન્મ તારીખ તો એ છે, જન્મનો સમય ઊંધો થઈ ગયો. ઠીક છે, ચલો જાણી લઈએ કુંડલીમાં શું છે, બીજા લગ્નને લઈને ક્યારે યોગ છે. હેમલભાઈ? જો એના બીજા લગ્ન અંગે વાત કરીએ તો અત્યારે પ્રયત્ન કરો. અત્યારે યોગ એવા છે કે એને સારું પાત્ર મળી જાય તેવું બની શકે. એટલે ખાસ કરીને તમે રહો છો એની નજીકમાં કે મોસાળ પક્ષ તરફથી કોઈ વાતચીત આવતી હોય તો એમાં થોડી મહેનત કરી અને આગળ વધજો. તો અને સામેની વ્યક્તિના વિચાર કેવા મળે છે એવું જાણીને વિચારજો. અને તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ ભક્તિ કરો તો જે સમય સારો ચાલી રહ્યો છે એમાં કોઈ પાત્ર સાથે વાત નક્કી થઈ શકે. ઓકે, ચલો ઉપાય થકી ચોક્કસપણે પરિણામ મળશે ને આજે ઉપાય ખૂબ સુંદર રીતે આપ સુધી હેમલભાઈ પહોંચાડ્યા છે. હેમલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે 1:20 અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.